મેઘરજમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરુદ્ધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેટલાક દિવસ અગાઉ મેઘરજ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે અંગેના પત્રકારે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, જેને લઈ આ હોમગાર્ડ જવાન ભુરાયો થયો હતો। હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકારને મારવાની ફોન ઉપર ધમકી આપી હતી, જેને લઈ પત્રકારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી। જ્યારે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડન્ટની ઓફિસમાં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને આવેદનપત્ર આપ્યું હતું। ફોન ઉપર પત્રકારને બીભત્સ ભાષામાં ગાળો બોલી મારવાની ધમકી આપનાર વિરુદ્ધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી હતી, જે અંગે હોમગાર્ડ કમાન્ડન્ટે હોમગાર્ડ વિરુદ્ધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી।